નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે રાજ્યના ખેડૂતો માટેના માઠા સમાચાર કે જ્યાં ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 3, 4 અને 5 ફેબ્રુઆરીએ માવઠાનું શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે। રાજ્યના વિવિધ ભાગોમાં પડશે માવઠું। ગોસ્વામીએ કહ્યું છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત પર એક સિસ્ટમ સર્જાશે। સિસ્ટમને લઈને માવઠું થશે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ છે ખેડૂતો માટે આફત બની શકે છે। ખેડૂતોને રડાવવા માટે આવી રહ્યો આ માવઠું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠું થાય તેવી